કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ કેફ વિડીયો શેર કરવા બદલ ગુજરાત પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરના એકાઉન્ટમાં જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિની ઓળખ ચિરાગ પટેલ તરીકે કરવામાં આવી હતી. આ વિડીયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી હેરફેર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરમાં એક્ટિવા ચાલક ત્રિપુટીએ સર્પાકાર દોડાવી નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. દરમિયાન કે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા તે વાયરલ વિડીયો બાબતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 184 અને કલમ 281 મુજબ એક્ટિવા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા ગયેલી પાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પશુપાલકોએ ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો. એક કર્મચારીને તો છૂટો પથ્થર મારીને માથું ફોડી નાખ્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય એક કર્મચારીને હાથમાં લાકડી મારતા તેને ફ્રેક્ચર થયું છે. હરણી પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અમદાવાદના કેસમાં ગુનેગારને 20 વર્ષની કેદ, ભુજના કેસમાં ગુનેગારને આજીવન કેદની સજા, ગાંધીધામના કેસમાં ગુનેગારને 20 વર્ષની કેદની સજા, વડોદરાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા અને સુરતના કેસમાં 2 ગુનેગારોને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. પીડિત પરિવારને ન્યાય અપાવતા આ કેસો અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમત ધરાવતા હાથીદાંતની વડોદરામાં હેરાફેરીનું નેટવર્ક પકડાયું છે. એસઓજીએ 2 એજન્ટને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં વન્યજીવોના અંગોનું વેચાણ કરવાના વારંવાર કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, ત્યારે આજે યાકુતપુરા વિસ્તારમાંથી હાથીદાંત વેચવાના ષડયંત્રનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હાથીદાંતની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીને પગલે એસઓજીએ વોચ રાખી એક રિક્ષામાંથી ઇરફાન શેખ અને આઝાદ પઠાણ નામના યાકુતપુરાના શખ્સને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી હાથીદાંતની એક જોડ મળી આવતા પોલીસે હાથીદાંત કબજે કરી વન વિભાગને જાણ કરી હતી. બંને એજન્ટ હાથીદાંત ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આવો વેપાર કરી રહ્યા છે તે મુદ્દે ફોરેસ્ટ અને એસઓજીએ પૂછપરછ જારી રાખી છે. રાજકોટ આરટીઓનું સારથી પરિવહન પોર્ટલ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વારંવાર બંધ થઈ જતા આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે જો સર્વર ઠપ જ રહેતા હોય તો આ પ્રકારના સેન્ટર બંધ કરી દેવા જોઈએ. જો કે આ બાબતે જ્યારે આરટીઓ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સર્વર હેડ ઓફિસથી હેન્ડલ થતું હોવાથી આ બાબતે અહીંથી હું કંઈ કહી શકું તેમ નથી. સુરતના પાંડેસરામાં રહેતી ધોરણ 9થી 11માં અભ્યાસ કરતી 4 બહેનપણી ઘરેથી કોઈને કયા વગર નીકળી જતા પરિજનો દોડતા થઈ ગયા હતા. સીસીટીવીની તપાસ કરતા 4એ એક જ સાથે નીકળી હોવાનું સામે આવ્યું હતું. જો કે મામલો પાંડેસરા પોલીસમાં પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં 4 બહેનપણી મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે હોવાનું શોધી કાઢી તુરંત જ તેઓનો કબજો લેવા માટે પોલીસ ટીમ રવાના થઈ હતી. સુરતના ઉગનામાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી હતી, જે પહેલા માળે આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપેટમાં લીધું હતું. વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તાપી જિલ્લાની સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મૂળ કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગામનો 15 વર્ષીય વિદ્યાર્થી વિવેકકુમાર પાડવી ત્યાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અગમ્ય કારણોસર ધોરણ 10ના વિદ્યાર્થીએ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં કપડાં સૂકવવાની નાયલોન દોરી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારને ઘેરા પ્રત્યાઘાત લાગ્યા હતા. સમગ્ર મામલે ઉકાઈ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાકૃતિક કૃષિ અભિયાન 2024 અંતર્ગત વ્યારા તાલુકાના બેડકુવા દૂર ખાતે પ્રાકૃતિક ખેતી માટે તાલીમ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી, જેમાં ગામના 25 જેટલા બહેનોએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવાના સરકારના પ્રયાસોને વધુ વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી.